ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ श्रीगणेशाय नमः, श्रीसरस्वत्यै नमः, श्रीगुरुभ्यो नमः। हरि ओम। जय श्री कृष्ण बधा विद्यार्थी मित्रों ने मजामा, आनंद मंगल। स्वाध्यायनी अंतिम श्रृंखला જ્યારે આપણે વિરામ લીધો તો એ હતું અનુપહિતમ તુર્યમ ચૈતન્યમ। ઉપહિત એવું જે માયા વિશિષ્ટ એવા જે બ્રહ્મ ઈશ્વર અને ઉપહિત એવા જે અજ્ઞાન વિશિષ્ટ જીવાત્મા જીવાભાઈ, ઈશ્વરભાઈ ને જીવાભાઈ, આ બે સિવાય એક બ્રહ્મ, એ જે બ્રહ્મ છે એને અનુપહિત તુર્યમ ચૈતન્યમ કહેવાય। અને મહાવાક્યનું જે વાચ્યાર્થ અને લક્ષ્યાર્થની પણ આપણે ચર્ચા કરી। તો કાલે આપણે એટલે અંતિમ પાઠમાં આપણે એ પણ ભૂમિકા કરી હતી કે એ જે આત્મા છે એ સ્વપ્રકાશ ચિદ્રૂપ આત્મા છે, બરાબર છે, અને એ અસંગ છે, ઉદાસીન છે। તો એ ઉદાસીન આત્મા છે એનાથી આ બધું આ પ્રપંચ, આકાશાદિનો પ્રપંચ કેવી રીતે થાય છે એનાથી જ, કારણ કે આપણે છે ને આકાશાદ વાયુ, વાયુ અગ્નિ, અગ્નિ આપ અદ્ભ્ય પૃથ્વી તમારા આવશે। એ અજ્ઞાન अथ इदानीम आत्मनः स्वप्रकाश चैतन्य स्वरूपत्वे कथम तत्र कुंठित प्रकाशकत्वम। प्रश्न एम थयो कि जो आत्मा छे ए स्वयं प्रकाश छे, चैतन्य स्वरूप छे, तो पछी कुंठित प्रकाशत्वम एटले के स्वविषयक अज्ञानम। चैतन्य स्वरूप छे, स्वयं प्रकाश स्वरूप छे आपणे पोते, है ना, तो आपने આપણું જ જ્ઞાન કેમ નથી? કુંઠિત પ્રકાશત્વમ સારબોધનીમાં લખ્યું એટલે કે સ્વવિષયક અજ્ઞાન। તો આત્મા જો સ્વયં પ્રકાશ સ્વરૂપ છે, આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, તો આપને આપણા આત્માનું જ્ઞાન કેમ નથી? હુ એમ આઈ, હું કોણ છું, એક પ્રશ્ન કેમ થાય? અથવા ઈશ્વર કે જે પરબ્રહ્મ છે એના વિશે કહે છે કથમ વા અસંગસ્ય સંસારાસક્તેઃ ઉદાસીનસ્ય આત્મનઃ સંસારાસક્તેઃ ઉદાસીન આત્મનઃ આકાશેદિ પ્રપંચ જનકત્વમિતિ મહાવિરોધી પરિહારાય અજ્ઞાનસ્ય શક્તિદ્વયમ નિરૂપ્યતે। એક તો વાત કરી કે ભાઈ સ્વયં પ્રકાશ, સ્વપ્રકાશ ચિદ્રૂપ એવો જે આત્મા, એ આત્માને પોતાના જ વિષયનું જ્ઞાન કેમ નથી? બીજું, અસંગ ઉદાસીન એવો જે આત્મા છે એને અસંગ છે, હે ને, ઉદાસીન છે, તો એનાથી આકાશાદિ કેમ? તસ્માદ વા એ તસ્માદ આકાશમ સંભૂતમ, તસ્માદ વા એ તસ્માદ આકાશમ સંભૂતમ, આકાશાદ વાયુ, વાયો અગ્નિ, અગ્નેઃ આપઃ અને અદ્ભ્ય પૃથ્વી। એમ બધું એક ઉત્પત્તિની જે આ વાત આવે તો એનાથી એ પરબ્રહ્મમાંથી આકાશ, વાયુ, જળ, તેજ આ બધું થાય। તો એ જ્યારે ઉત્પત્તિની વાત આવે ને ત્યારે સૂક્ષ્મ ઉત્પત્તિની વાત આવે। ન્યાય દર્શનમાં આપણે ભણી ગયા કે પૃથ્વી, જળ, તેજ અને વાયુ એના પરમાણુઓ નિત્ય છે। જો પરમાણુઓ જે છે પૃથ્વી, જળ, તેજ, વાયુ, એના પરમાણુ કેવા છે? અને એના એ પરમાણુ નિત્ય છે। પછી પરમાણુમાંથી દ્વ્યણુક બને, દ્વ્યણુકમાંથી ત્રણુક, ત્રણુકમાંથી ચતુર્ણુક, ચતુર્ણુકમાંથી પિંડ, ચતુર્ણુકમાંથી પંચાણુ કરી નાખો, વાંધો ના, હાલો, ચતુર્ણુકમાંથી પિંડ, અને પિંડમાંથી પછી ઘટપટ ઇત્યાદિ મહા બધું વસ્તુ બને, મોટી વસ્તુ બને, સૂક્ષ્મમાંથી સ્થૂળ વસ્તુ બને, है ना। तो ये परमात्माમાંથી આ બધું સૂક્ષ્મ ઉત્પન્ન કેવી રીતે થયું? એ તો ઉદાસીન છે ભાઈ, એ તો અસંગ છે।
સાક્ષી છે એને વળી ઉત્પત્તિ કરાવવાનું ને બધું શું ખબર પડે તમને? પ્રશ્ન એવો થયો, એક તો આપને એનું જ્ઞાન કેમ નથી, દેખાય છે ને? આપને એનું એક તો જ્ઞાન કેમ નથી, એક પ્રશ્ન એ આપને પોતાનું જ્ઞાન હોવું જોઈએ ને. તો એક તો આપને એનું જ્ઞાન નથી ને બીજું પ્રશ્ન એ કે તમે એ બ્રહ્મ કહો છો તો એ બ્રહ્મમાંથી આ બધાની ઉત્પત્તિ થઈ, તો બ્રહ્મને ઉત્પત્તિ કરવાની એને શું જરૂર હતી? હે, એકમ એવ અદ્વિતીય બ્રહ્મ, જે એક અદ્વિતીય બ્રહ્મ છે. અને પછી કે નહીં ન એકાકી રમતે બુધ, એટલે ઈચ્છત, પછી અન્યની ઈચ્છા કરી અને એકોહમ બહુશ્યામીની વાત આવે છે ને, હું એક હતો ને પછી બહુ બધા થયા. તો એ તો ભાઈ ઈચ્છા રહિત છે ને, એને ઈચ્છા થઈને પછી સૃષ્ટિની ઉત્પત્તિ થઈને આવી બધી આવું બધું પ્રપંચ શા માટે? પ્રશ્ન કર. એક તો જીવાત્માને, જો જીવાત્મા સ્વયં પ્રકાશ સ્વરૂપ ચિદ્રૂપ છે તો એને જ્ઞાન કેમ નથી? અને એની આ બધી અસંગ એ પરબ્રહ્મ છે કે તો એના બધી ઉત્પત્તિને આ બધું અસંગ હોવાના કારણે તો બધું કેમ કર્યું? આ બે પ્રશ્ન થયા. ખબર પડી વાત? આ તમને હું જે અજ્ઞાનની આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિની વાત કરવાની છે આપણે, તો એની પહેલાં આ પ્રશ્ન બે ઊભા થાય છે. એ પ્રશ્ન આ સમજ્યા પહેલાં આની પૂર્વ ભૂમિકા તમારે ખાસ સમજવી જરૂરી છે. સમજાણી વાત? હજી પાછું તમને સ્પષ્ટ કરું છું. એની ટીકામાં જ લખ્યું છે કે આકાશ આદિ સમસ્ત પ્રપંચનું કારણ આત્મા છે. આકાશ આદિ સમસ્ત પ્રપંચ, પ્રપંચ એટલે વિસ્તાર. એક વખત એક શબ્દનો અર્થ કીધો પકડે ખબર પડી જવી જોઈએ, જિજ્ઞાસા જાગવી જોઈએ કે આ શબ્દનો અર્થ શું થાય, મિનિંગ. તો આકાશ આદિ સમસ્ત જે પ્રપંચ, આપણે નથી કહેતા બહુ પ્રપંચી છે, એટલે પ્રપંચી એટલે વિસ્તારવાદી. એટલે નોકરી કરતો હોય ને, શિક્ષક તરીકે હોય કે ગમે, પછી શેર બજારમાં જંપલાવે, એમાંય કરતો હોય. પછી ઓનલાઈન કંઈક બુક્સ વેચવાનું કરે ને, ફેસબુક ઉપર એડ નાખ્યા રાખતો હોય. ત્રીજું કામ એ કરતો હોય. ઘરે રહેતો હોય ને તો એક આડું શટર ખોલીને અનાજ કરિયાણાની દુકાને કરે, હે ને. પછી આવતો જાતો હોય ને, પોતે નોકરીએ જતો હોય એટલે 10 કિલોમીટર, ધારો કે એના ગામડાથી 10 કિલોમીટર દૂર જવાનું હોય, તો આવતો જતો ગાડી રાખે તો ફેરાઈ કરે 20-20 રૂપિયા. એટલું નહીં, એવા સિવાયનું કેટલું ઊભું કરે. શિક્ષક સાથે જોડાયેલો તો બીજા સંઘ, બીજા કોઈક મોટા બીજા જે કાર્ય ચાલતા હોય એમાંય જોડાય. એટલે કેવું છે, ક્યાંય એ પોતે ન્યાય આપી શકે નહીં. તો એને પ્રપંચી કહેવાય. શું કહેવાય? વિસ્તારવાદી કહેવાય. એની શક્તિ બધે ફંટાઈ જાય. એક સાધે સબ સિદ્ધે, સબ સાધે સબ જાય, રહી મન મૂલહી સિંચી એ ફાલઈ ફૂલઈ સમાય. એટલે એક સાધે સબ સિદ્ધે, એક સિદ્ધ કરવાનું, એક જગ્યાએ તમારી શક્તિ જ આવી જોઈએ. એને પ્રપંચ કહેવાય, એટલે વિસ્તાર. ના, પ્રપંચી એવા અર્થમાં વપરાય છે ખાસ વધારે. પછી આમ કપટ, છલ કપટ કરતો એને પ્રપંચી કહેવાય, પણ આવા અર્થમાં વપરાય છે. તો પ્રશ્ન થાય કે आकाश आदि समस्त प्रपंचનું કારણ કોણ છે? इस वेदांत सिद्धांत को सुनकर जिज्ञासा हो उठती है कि यदि आत्मा स्वप्रकाश तथा चैतन्य स्वरूप है तो वह अपने स्वरूप को क्यों नहीं जानता? आत्मा પોતાના સ્વરૂપને કેમ નથી જાણતો? यदि वह आत्मा असंग एवं संसार आसक्ति से उदासीन है, અને જો એ આત્મા અસંગ છે અને સંસાર આસક્તિ એને કંઈ છે નહીં, તો આકાશ આદि પ્રપંચ की रचना क्यों करता है? આ બે પ્રશ્ન થયા. इन दोनों जिज्ञासाओं के समाधानार्थ ग्रंथकार હવે કે છે કે એ અજ્ઞાન એટલે કે જે માયા અને અવિદ્યા, આપણે યાદ રાખવાનું, ઈશ્વરને વળગેલ છે ને એ માયા, અને આપને વળગેલ છે એ અવિદ્યા, યાદ રાખજો. ના, તો કે છે એ બે જિજ્ઞાસા થાય ને, ગ્રંથકાર કહે છે કે અજ્ઞાનની જે બે શક્તિ છે, અજ્ઞાનનો અર્થ આપણે કરશું અહીંયા એક ઈશ્વરની જે છે એ માયા અને આપણી છે એ અવિદ્યા. આ બે અજ્ઞાન અંતર્ગત આવે. શેમાં આવે? અજ્ઞાન અંતર્ગત આવે. તો કે છે કે આ જો હવે આ છે ને દેવાત્મ શક્તિમ સ્વગુણેર નિગૂઢામ, દેવાત્મ શક્તિમ સ્વગુણૈર, ક્યાં ઉપનિષદનો છે? મંડુક્ય ઉપનિષદ. નિગૂઢામ જોઈ લેજો કેમાં છે, શ્વેતાશ્વેતર કે મંડુક્ય, હે ને? કેમાં છે?
अविद्यया मृत्युम धृत्वा विद्यया मृतमश्नुते। इसके ऊपर कुछ दबा दो, यहाँ ये रख दो। ओके, तो न मळ्યું કંઈ વાંધો નહીં, ચલો શ્વેતા ઉપનિષદ। ઓકે, હવે અજ્ઞાનને જે આ બે શક્તિ છે એનું પ્રતિપાદન કરે છે। બે પ્રશ્ન થયા, એક તો આત્માને આત્માનું જ્ઞાન કેમ નથી, અને આત્મા જો સંસાર આસક્તિથી રહિત છે તો આ બધું પ્રપંચનો વિસ્તાર શા માટે કરે છે? ખબર પડે બે પ્રશ્ન? તો કે ભાઈ વાત સાચી તમારી, એટલે અમે એના જિજ્ઞાસાના સમાધાન માટે બે વસ્તુ કહીએ છીએ કે જે માયા છે ને, દેવાત્મ શક્તિ, એ પરમાત્માની જે શક્તિ છે, ઈશ્વરની જે શક્તિ છે, ઈશ્વરમાં રહેલી જે શક્તિ છે અને જીવમાં રહેલી જે અવિદ્યા છે, એના કારણે, એટલે એની બે શક્તિ પાછી, તો કે આ માયા અને અવિદ્યા એની બે શક્તિ છે। એક છે આવરણ શક્તિ, કઈ છે? આવરણ શક્તિ, અને એક બીજી છે વિક્ષેપ શક્તિ। કઈ છે? વિક્ષેપ શક્તિ। જો આવરણ શક્તિ એટલે શું? આવૃણોતિ, જે ઢાંકે, આવૃણોતિ, આવરણમ કરોતિ, બરાબર? જે ઢાંકે એને શું કહેવાય? આવરણ શક્તિ। અને જે ઢકાઈ ગયેલું હોય એમાં કંઈક બીજું જુદું જ બતાવી દે, એ જો ઢાંકવાળી શક્તિ છે ને, એ આવરણ શક્તિ કહેવાય। સમજો કે આ એક દોરડું પડ્યું હોય આમ ગોળ કુંડેડું મારીને આમ, બરાબર? અને પછી દૂરથી આપણે આવતા હોય તો આપને શું દેખાય? સાપ, બરાબર? હવે સમજો કે આખું જગત છે, આ બધું જે છે બ્રહ્મ જ છે, સર્વમ ખળવિદમ બ્રહ્મ, આ બધું બ્રહ્મ છે, તો આ દોરડું શું છે? બ્રહ્મ જ છે, ચૈતન્ય, ભલે સુષુપ્તિ છે, ગાઢ સુષુપ્ત ચૈતન્ય છે, આ બ્રહ્મ છે। પણ આ બ્રહ્મમાં, જેમ આ બ્રહ્મમાં આપણે, આ બ્રહ્મ છે, તો પણ આ બ્રહ્મમાં આપણે શું માની લીધું? આને દોરડું। આપને શું લાગે છે? દોરડું। વ્યવહારની દ્રષ્ટિએ પણ શું લાગે છે? દોરડું। તો આ બ્રહ્મને હું આવરણ કર્યું જે શક્તિએ, આમાં છે આ બ્રહ્મ, પણ બ્રહ્મનું આવરણ કરી અને લાગે છે આપને શું? દોરડું। તો આ બધું જગત આખું હે ને, આ બધું બ્રહ્મ જ છે, અને બ્રહ્મમાં આપણે જગતની કલ્પના કરીએ છીએ ને, હે ને? તો આ બધું બ્રહ્મ છે, તો એ બ્રહ્મમાં આપણે બ્રહ્મનું આવરણ થઈ ગયું છે, એ આવરણ કરનારી જે શક્તિ છે એ અજ્ઞાનની શક્તિ છે। એ બ્રહ્મનું આવરણ, આચ્છાદન કરી દીધું છે, એટલે લાગે છે આપને જગત છે, એકચ્યુઅલમાં બ્રહ્મ। તો બ્રહ્મનું શું થઈ ગયું છે? આવરણ। અને આપણે એ આવરણ કોણે કર્યું? અજ્ઞાને। એટલે બ્રહ્મને નથી ઢાંક્યું, એકચ્યુઅલમાં આપણી દ્રષ્ટિને ઢાંકી દીધું છે। એ પડદો આવી ગયો, એ આવરણ, પડદો, ઢાંકવું, આચ્છાદક। તો એ આવરણ શક્તિ જે છે એ વસ્તુના મુખ્ય સ્વરૂપને ઢાંકી દે। એટલે જગત છે બ્રહ્મ, પણ એને આપણે ઢાંકી દીધું। અહીંયા છે આ બ્રહ્મ જ છે, દોરડી, પણ આ બ્રહ્મ જ છે, પણ આપણે એને માન્યા દોરડું। અચ્છા, દોરડું તો માન્યું, પણ દોરડું માન્યું, પણ ક્યારેક આપણે એક સરખું સમાનતા જોઈ અને દૂરથી આપણે એમાં સાપ દેખાણો, એ વિક્ષેપ થયો, વિક્ષોભ થયો, તો આ એ સાપ દેખાયો, એ ભ્રમ થયો, એ કાના કારણે? તો એ અજ્ઞાનની વિક્ષેપ શક્તિના કારણે। એટલે અજ્ઞાનની બે શક્તિ છે, આવરણ શક્તિ અને વિક્ષેપ થકી। એકચ્યુઅલમાં તમને આ આવરણ થયો અને વિક્ષેપ થયો, એ થયો તો કોના થકી? અજ્ઞાન થકી છે, હા, અવિદ્યા થકી છે। તો એ અવિદ્યાની એવી કઈ બે શક્તિ છે કે જેથી તમને એ વસ્તુ સત સ્વરૂપ, જે સ્વરૂપે છે લાભ કીધો થઈને ઢંકાઈ જાય છે, અને ઢંકાયા પછી પણ એમાં તમને બીજો ભ્રમ થાય છે, તો એ વિક્ષેપ શક્તિના કારણે। એવી રીતે આખું જગત છે એ બ્રહ્મ સ્વરૂપે છે, તો બ્રહ્મ નથી દેખાતું, બ્રહ્મની ઉપર આવરણ આવી ગયું એટલે આપણે જગત દેખાય છે, હે ને? અને એ જગત પાછું છે અસત, પણ પાછું આપણે એ સત સ્વરૂપે દેખાય છે। એ જ વાત આમાં કહેવામાં આવે છે। આપણે હવે મૂળ પંક્તિઓ તરફ ચાલીએ એટલે ધીમે ધીમે આપણે ખ્યાલ આવી જશે, બરાબર? આવરણ શક્તિ કે છે અસ્ય અજ્ઞાનસ્ય આવરણ વિક્ષેપ નામકમ અસ્તિ શક્તિ દ્વયમ। શું કીધું? અસ્ય અજ્ઞાનસ્ય, આ જે અજ્ઞાન છે એ અજ્ઞાનની આવરણ
અને વિક્ષેપ નામની બે શક્તિઓ છે. અજ્ઞાન એટલે યાદ રાખજો માયા અને અવિદ્યા, હે ને. અસ્ય અજ્ઞાનસ્ય આવરણ શક્તિ, આવરણ શક્તિ આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. આવરણ શક્તિની વ્યુત્પત્તિ આપી છે સારબોધની સંસ્કૃત ટીકામાં, કે છે સચ્ચિદાનંદ સ્વરૂપમ આવૃણોતિ ઇતિ આવરણ શક્તિ. હે ને, જગતનું એટલે કે આપણું, આપણે પણ આવી ગયા ને, આપણે સચ્ચિદાનંદ સ્વરૂપ છે ને, પણ આપણા સચ્ચિદાનંદ સ્વરૂપને જેણે ઢાંકી દીધું છે જે શક્તિએ, એ શક્તિને શું કહેવાય? એટલે જો સચ્ચિદાનંદ સ્વરૂપમ આવૃણોતિ ઇતિ આવરણ શક્તિ. બ્રહ્માદિ સ્થાવરાંતમ જગત જલબુદ્બુદવત નામ રૂપાત્મકમ વિક્ષિપતિ સૃજતિ ઇતિ વિક્ષેપ શક્તિ. એક તો સચ્ચિદાનંદ સ્વરૂપ જે છે બધું આખું જગત, એને ઢાંકી દીધું, અને પછી કે છે એ બધું જે બ્રહ્માદિ એટલે બ્રહ્માથી માંડીને આ બ્રહ્મ ભુવનાન લોકા પુનરાવર્તિનો અર્જુન, બ્રહ્મા સુધીના લોકો છે એ બધા રિપીટ થયા જ કરે છે. પુનરાવર્તિનો એટલે હા, એ લોકો આવર્તન કર્યા જ રાખે, આપણે ભલે ના કરીએ, હે ને. એ ફરી ફરીને આવવાનું જાય. પુનરપી જનનમ પુનરપી મરણમ. ફેરો રે ફરે તો ફેરો એનો કામનો, નહીંતર ફેરે ફેરે ફેર. આ ફેરો આપણો ફરતો નથી. તો કે છે કે બ્રહ્માદિ સ્થાવરાંતમ જગત કેવું છે? જલબુદ્બુદવત, જલમાં જેમ બુડબુડિયા થાય ને પાછળ કેવા શમી જાય છે. જલબુદ્બુદવત નામ રૂપાત્મકમ, અને જલમાં રહેલા બુડબુડિયા છે એકચ્યુઅલમાં છે નહીં, હે ને. જલમાં રહેલા બુડબુડિયા જલ સ્વરૂપે જ છે ને, તોય આપણે એને નામ ને રૂપ આપી દઈએ ને, રૂપ આપી દઈએ પરપોટા જેવું, નામ આપી દઈએ છે પરપોટો ને બુડબુડિયા. તો એ કેના કારણે થાય છે? કે વિક્ષેપના કારણે. જલ જલ સ્વરૂપે જ છે, પણ એમાં કંઈક એવો વિક્ષેપ આવે તો આપને એ બુડબુડિયા દેખાય ને ફીણા દેખાય ને વળી પાછું એ તો એમાં ને એમાં સમી જાય. તરંગો છે, સામુદ્રો હિ તરંગ ક્વચન સમુદ્રો ન ચ તારંગ છે ને. અવિનયમ અપનય વિષ્ણુ દમય મનઃ શમય વિષય મૃગ તૃષ્ણામ ભૂતદયામ વિસ્તારય તારય સંસાર સાગર કૃતઃ. પછી મકરંદ પદારવિંદે છિદે વંદે. પછી સત્ય અભિભેદાપગમે, ક્યારેક ચર્ચા કરશું એની. સત્ય અભિભેદાપગમે, ભેદ અપગમ એટલે અભેદ એટલે અભિન્નતા. સત્ય અભિભેદાપગમે, આપણા બંનેમાં અભિન્નતા છે, અભેદ છે. અભેદ છે મીન્સ અદ્વૈત છે. સત્ય અભિભેદાપગમે, અદ્વૈત જ છે. તો પણ પ્રભુ નાથ તવાહમ, હું તારો છું. ન મામ કીનસ્ત્વમ, નાથ હું કોનો છું? તારો છું, તું મારો નથી. આપણે આમ તો જોઈએ અભિન્ન છીએ, એટલે આપણે તો બે એક જ છે, તો તું મારો ના. તો પણ અભેદ છે, અદ્વૈત છે, તો પણ નાથ હું કોનો છું? તારો છું. કારણ કે તમે કોણ છો? સમુદ્ર છો, હું શું છું? તરંગ છું. તો સામુદ્રો હિ તરંગ, તરંગ હોય એ કોનો હોય? સમુદ્રનો હોય ને. ક્વચન ન સમુદ્રો ન તારંગ, સમુદ્ર હોય એ તરંગનો હોય. તરંગ કોની હોય? તરંગનો સમુદ્ર હોય નહીં. એટલે નાથ તવાહમ ન મામ કીનસ્ત્વમ. વિચાર કરજો આ શ્લોક ઉપર. આ અદ્વૈત જ છે આખો શ્લોક. જ્યારે જ્યારે શ્લોક બોલું ત્યારે આમ આનંદ આવી જાય કે નાથ તવાહમ ન મામ કીનસ્ત્વમ. સામુદ્રો હિ તરંગ ક્વચન સમુદ્રો ન તારંગ. હજી ચિંતન કરજો. સામુદ્રો હિ તરંગ, હે ને. તરંગ છે એ સમુદ્રસ્ય અયમ સામુદ્ર. તરંગ છે એ સમુદ્રની હોય. તરંગ કોનો હોય? સમુદ્રનો તરંગ હોય ને. એમ આપણે તરંગ છીએ અને પરમાત્મા સમુદ્ર છે. તો આપણે કોના છીએ? એના. સામુદ્રો હિ તરંગ, તરંગ કોનો હોય? સમુદ્રનો. ક્વચન ક્વચન સમુદ્રો ન તારંગ, સમુદ્ર છે એ તારંગ ન હોય. એટલે કે તરંગસ્ય અયમ તારંગ એવું ના બને. તરંગનો સમુદ્ર ના હોય ભાઈ. સમુદ્રને લહેર હોય, લહેરોનો સમુદ્ર ના હોય.
હોય લહેરોનો સમુદ્ર? અને જો એમ કોઈ કંઈક લહેરોનો સમુદ્ર હોય તો આ લહેરોનો સમુદ્ર હોય તો સમુદ્રમાં સતત લહેરો ઉછળવી જોઈએ, સમુદ્ર શાંત જ ના હોવો જોઈએ એક સહેજ, એ જવું પડે ને. એમ અમે વાંશો જીવલોકે સત્ય વિભેદાપગમે નાથ તવાહમ નમામ કીનસ્ત્વમ સામુદ્રો હિ તરંગ ક્વચન સમુદ્રો ન તારંગ. સત્ય વિભેદાપગમે, અભેદ હોતે છતે પણ તો આ જલબુદ બુદ્ધવદ નામ રૂપાત્મક જગતમ નામ રૂપાત્મકમ જગત વિક્ષિપતિ સૃજતી ઇતિ વિક્ષેપ શક્તિ. એટલે એક તો આવરણ શક્તિ કોને કહેવાય છોકરાઓ? તો કે સચ્ચિદાનંદ સ્વરૂપને જે ઢાંકી દીધું છે જેણે, એ શક્તિ જેણે અજ્ઞાને, હે ને, બધું સચ્ચિદાનંદ રૂપ જ છે. પણ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ, સચ્ચિદાનંદ રૂપ જ છે, તો એને જેણે ઢાંકી દીધું છે એટલે આપને ખબર નથી પડતી ભાઈ આ જગત આખું છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, હે ને, જે પણ હોય, પણ આપણે ખબર નથી પડતી. એ કોણ ઢાંક્યું? ઢાંકી દે, આડો પડદો આવી દે ને, પડદો રાખી દો, ઢકાઈ ગયું. માયાનો પડદો, માયા જવનિકા છન્નમ, ભાગવતજીમાં આવે ને, માયા જવનિકા છન્નમ. માયારૂપી જવનિકા એટલે પડદો અને છન્નમ એટલે ઢકાયેલું. એ માયા જવનિકા છન્નમ છે એ જ અજ્ઞાનની આવરણ શક્તિ છે. ખ્યાલ આવ્યો? માયા જવનિકા છન્નમ. તો એ જે આવરણ શક્તિ છે એનાથી સચ્ચિદાનંદ છે પણ આપને ખબર નથી પડતી, એ ઢકાઈ ગયું છે, આત્માનું સ્વરૂપ નથી ઓળખ. બીજું એ તો ઠીક, પણ પછી એ સચ્ચિદાનંદમાં આપણે સચ્ચિદાનંદ તો ખબર ન પડી પણ આપણે એને બીજું જ માની લીધું. જલના પરપોટરને જેમ એને નામ આપી દીધું, રૂપે આપી દીધું, એ જે વિક્ષેપ થયો, વિક્ષેપ કરવામાં આપણે ન કે ડોન્ટ ડિસ્ટર્બ મી, એટલે એકચ્યુઅલમાં બધું આમ વ્યવસ્થિત હતું. પછી જે ડિસ્ટર્બ થયું, ડિસ્ટર્બ થઈ ગયું, ડિસ્ટર્બન્સ આવી ગયું, જે બ્રહ્મ આપણે ઓળખી નથી શકતા, ડિસ્ટર્બ થઈ ગયા, આપણું ચિત્ત ડિસ્ટર્બ થઈ ગયું વિક્ષેપ શક્તિના કારણે. ખ્યાલ આવ્યો? એ વિક્ષેપ શક્તિ છે, એની ચર્ચા આપણે કરીએ છીએ. કે છે અજ્ઞાનસ્ય, હા, પછી કે છે તત્ર આવરણ વિક્ષેપાભિધ શક્તિ દ્વયે આવરણ શક્તિમ આદૌ નિરૂપયતિ, એટલે આવરણ શક્તિનું સ્વરૂપ નિરૂપણ કરે છે. એ મૂળ પંક્તિ છે કે અસ્ય અજ્ઞાનસ્ય આવરણ વિક્ષેપ નામકમ અસ્તિ શક્તિદ્વયમ. આ અજ્ઞાનની ભાઈ આવરણ અને વિક્ષેપ નામની શક્તિ દ્વય છે. આવરણ શક્તિ તાવત, આવરણ શક્તિ કોને કહેવાય? કે તાવદ અલ્પોપી મેઘ અનેક યોજનાયતમ આદિત્યમંડલમ અવલોકયિતૃ નયનપથ વિધાયકતયા યથા આચ્છાદયતીવ તથા અજ્ઞાનમ પરિચ્છિન્નમ અપી આત્માનમ અપરિચ્છિન્નમ અસંસારિણમ અવલોકયિતૃ બુદ્ધિ વિધાયકતયા આચ્છાદયતીવ તાદૃશમ સામર્થ્યમ. તેવું સામર્થ્ય છે. કેવું છે? તો કે જો આવરણ શક્તિ તાવત અલ્પોપી મેઘ, અલ્પોપી મેઘ. હવે સમજો કે એક આપણે ઉદાહરણ તરીકે જોઈએ. માયા જવનિકા છન્નમ, હે, હા, જો સમજો કે અહીંયા સૂર્ય છે. શું છે? સૂર્ય. સૂર્યોદય થયો. હવે આ સૂર્ય છે, આકાશમાં આપણે જોઈએ છીએ તો કરોડો કિલોમીટર દૂર હશે, હે ને, બરાબર? હવે એ જે સૂર્ય છે અને અહીંયા સમજી લ્યો કે ઊભો છે કોઈક જેરામ, બરાબર છે, કોઈ મનુષ્ય ઊભો છે, એની દ્રષ્ટિ છે. હવે એ અહીંથી જોવે છે ને. હવે આ જે છે એ કેવો છે? સૂર્ય અનેક યોજનાયત, જો અનેક યોજનમાં વિસ્તીર્ણ છે. એટલે આકાશમાં રહેલો સૂર્ય એ અનેક જે જ્યાં છે ને ત્યાં જ
અનેક યોજનમાં વિસ્તીર્ણ છે, અનેક યોજન વિસ્તૃત. અને આ ભાઈ અહીંથી ઊભા જોવે છે, પણ થયું એવું કે આ ભાઈની નજરમાં આડું એકાદું વાદળું આવી ગયું, બરોબર. હવે મેઘ આવી ગયો, આ અલ્પો મેઘ, આ તો એના ક્ષેત્રમાં અનેક યોજનથી છે, તો હવે આવડું ચીંગુડિયું વાદળું પેલા અનેક યોજનમાં રહેલ સૂર્યનારાયણને ઢાંકી શકે? ઢાંકી શકે? તોય આપણે શું મળી કે વાદળાએ સૂર્યને ઢાંકી દીધો. ઓહો, એમ કહીએ કે નહીં? એ વાત છે, જુઓ ખાસ સમજજો. એમ કે છે કે ભાઈ અલ્પોપી મેઘ, એક નાનો એવો વાદળું, અલ્પોપી મેઘ, નાનું એવું વાદળું, અનેક યોજનાયતમ આદિત્ય મંડલમ, અનેક યોજનમાં વિસ્તીર્ણ એવા આદિત્ય મંડલમ, અવલોકયિતૃ નયન પથ વિધાયકતયા. હકીકતમાં એ આને નથી ઢાંકતું, પણ અવલોકયિતા આ છે, અને એનો નયન પથ આ થયો, એટલે એની દ્રષ્ટિ જાય છે, એનો માર્ગ થયો ને, આ નયન પથ થયો એનો. તો નયન પથ વિધાયકતયા, પણ એ નયન પથને આ વાદળું છે એ શું કરે છે? વિધાન કરી દે છે, ઢાંકી દે છે. તો કે છે કે પ્રમાતાની દ્રષ્ટિને, એ પ્રમાતું એટલે પ્રમાતા, પ્રમાતા એટલે જે જોનાર, તો એ પ્રમાતાની દ્રષ્ટિને આચ્છાદિત કરી દે છે. મેઘોપી અનેક યોજનાયતમ આદિત્ય મંડલમ अवलोकयितृ नयन पथ विधायकतया. अवलोकयितृ माने अवलोकन करने वाला जो व्यक्ति है वो, लोकृदर्शन है मतलब दृष्टा, है ना. तो अवलोकयितृ नयन पथ विधायकतया, उनके नयन पथ को ढक देने के कारण यथा आच्छादयति इव, मतलब जिस प्रकार वो ढक देता है, तथा माने जिस प्रकार से अल्प ऐसा जो मेघ है माने बादल है, वो अनेक योजन में विस्तीर्ण ऐसा जो आदित्य मंडल है, उस आदित्य मंडल को, आदित्य मंडलम उस आदित्य मंडल को देखने वाले व्यक्ति के मार्ग को जिस तरह से अवरुद्ध कर देता है, बीच में आवृत कर देता है, उसी तरह कहते हैं तथा जो ये हमारा अज्ञान है ना भैया, वो अज्ञान क्या करता है? बोले परिच्छिन्नम अपि आत्मानम, माने परिच्छिन्न मतलब मर्यादित, परिच्छिन्नम अपि आत्मानम, अपरिच्छिन्नम असंसारिणम अवलोकयितृ बुद्धि विधायकतया. देखो, प्रमाता की दृष्टि को आवृत कर आत्मा के सच्चिदानंद को, रूप को ढक देने वाली शक्ति को आवरण शक्ति कहते हैं. और कहते हैं जिस प्रकार मेघ का छोटा सा टुकड़ा देखने वाले की आँख के सामने आकर उसके नेत्रपथ मतलब मार्ग को ढक देता है, जिससे लगता है कि अनेक योजन में विस्तीर्ण सूर्यमंडल को ही उसने मतलब मेघ के छोटे से टुकड़े ने ढक लिया है. इस कारण सूर्यमंडल नहीं दिखाई दे रहा है, एથી કરીને સૂર્યમંડળ દેખાતું નથી. इसी प्रकार એ જ વાત કરે છે. તથા उसी प्रकार यह परिच्छिन्न अज्ञान भी, શું આપ્યું? तथा परिच्छिन्नम अपि, परिच्छिन्नम अपि माने परिच्छिन्न माने શું અર્થ કર્યો? परिच्छिन्न माने अपरिमित, परिच्छिन्न अज्ञान भी, परिच्छिन्न अज्ञान भी प्रमाता की बुद्धि को ढक लेता है. आ नयन पथ ने आ वादळाए ढाक्यो ने, एम समझो कि अहींया प्रमाता छे अने अहींया दृष्टि हती, तो अहीं समझो बुद्धि छे, अने आ अज्ञान छे, बराबर ने, आवरण शक्ति. अने अहींया छे सच्चिदानंद साचुं स्वरूप वस्तु कयो जे कयो ई. समझाणी बात? तो सेम कहे छे के उसी प्रकार यह परिच्छिन्न अज्ञान भी प्रमाता की बुद्धि को ढक लेता है, जिससे ऐसा लगता है कि अपरिच्छिन्न एवं असंसारी आत्मा को ही उसने ढक लिया है. जो परिच्छिन्न एवं जे आ अज्ञान,
આ પણ પરિચ્છિન્ન, જો આમાં બેટા આમાં આપ્યું ને અપરિમિત નહીં, મને એવું લાગે છે પરિચ્છિન્ન એટલે સીમિત, એટલે મને એનો તો બેસતું परिच्छिन्न माने मर्यादित, हाँ ये शब्द ठीक रहेगा, मर्यादित, ठीक है। तो शू आप्यू जो एवं तथा अज्ञानम परिच्छिन्नम अपि, है ना, अज्ञान जो है वो कैसा है, मर्यादित है। देखो यहाँ इसकी दृष्टि भी मर्यादित थी, है ना, ये भी मर्यादित है, छोटा सा है, ये छोटा है, ये बहुत, उस तरह से ये जो ब्रह्म है वस्तु वो भी बहुत व्यापक है, लेकिन अज्ञान जो है हमारा यहाँ वो क्या है, परिच्छिन्न है। लेकिन और प्रमाता जो है इसके जैसे दृष्टि को ढक दिया था नयन पथ को, उसी तरह से प्रमाता मतलब ज्ञान करने वाला जो जीवात्मा है, जो भी बुद्धि पूर्वक समझना चाहता है तो उसकी बुद्धि को ये जो ज्ञान है उसने क्या किया है, ढक लिया है, ठीक है। तो कहते हैं कि देखो परिच्छिन्नम अपि माने हाँ, परिच्छिन्न माने मर्यादित अज्ञान भी प्रमाता की बुद्धि को ढक लेता है, जिससे ऐसा लगता है कि, जिससे क्या लगता है, हाँ, तथा अज्ञानम परिच्छिन्नम अपि, लगता है क्या, अपरिच्छिन्नम असंसारिणम, माने जो अपरिच्छिन्न, अपरिच्छिन्न माने अपरिमित एवं असंसारी ऐसा जो आत्मा है, आत्मा को ही उसने ढक लिया हो, केवुं लागे कि आत्मा ने ढाकी लीधुं छे। समझाणी बात। जेवी रीते वादळाए पेलो सूर्य जे अनेक योजन विस्तीर्ण छे तो आपने एम लागे कि आने ढाकी लीधो, हकीकतमां आनी दृष्टिना मार्गने ढाकी लीधुं। आनी दृष्टि जो थोड़ी मोटी होत तो અહીંથી જોઈ લેત, એ ના ના ઢાંક્યું નથી, અહીંથી જોઈ લે ઢાંક્યું નથી, પણ આના માર્ગને એવી રીતે બુદ્ધિને ઢાંકી દે। અજ્ઞાનની જે વિક્ષેપ આવરણ શક્તિ છે ને એ શું ઢાંકી દે, આપણી બુદ્ધિને ઢાંકી દે, એટલે બુદ્ધિ ગયો, બરાબર। તો असंसारी आत्मा को ही उसने ढक लिया हो, उसने तो बुद्धि को ढका है, न कि आत्मा को। अपनी बुद्धि ने આપણે એમ લાગીએ કે આત્મા ઢકાઈ ગયો, આત્મા ઉપર આવરણ ચડી ગયા, નહીં, આપણી બુદ્ધિને કાટ લાગી ગયા, એટલા માટે ધિયો યો નઃ પ્રચોદયાત। એટલે માટે જ આપણા ઋષિ મુનિઓએ બધાએ ગાયત્રી ઉપાસના કરી। તમે જો ચ્યવન ઋષિ એના ઇતિહાસ વાંચજો, ખૂબ ગાયત્રી ઉપાસક ચ્યવન ऋषि होय, અત્રિ ऋषि होय, वशिष्ठ होय, विश्वामित्र होय, जमदग्नि होय, है ना, याज्ञवल्क्य होय, बधाए गायत्रीनी उपासना करी। त्रणेय त्रण वेदोमां गायत्री मंत्र छे, सामवेदमां एनुं फलकथन छे अने बधा वेदोनो सार छे गायत्री। एक एक पाद त्रणेय वेदमांथी लीधुं एम कहे छे। तो धियो यो नः प्रचोदय, तो बुद्धि ढकायेली छे, बुद्धि को ढका है। अज्ञाने कोने ढाकी दीधा, बुद्धि ने, એટલે ઈ ગાયત્રી ઉપાસનાથી બુદ્ધિ ઉપરથી પડદા છે ને પરત કટા કાટ 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 ખોલવા માંડે। તાંબાનો લોટો હોય, પંચપાત્ર હોય તો એવી સારી પિત્તાંબરી ઓલી આવે ને સાફ કરવાની ભૂકી, ઉપર કાટ લાગી ગયો, ઘસી ઘસીને કેવી ચકચકાવી દો તમે, એમાં આપણી બુદ્ધિ કાટ લાગી ગયો, એટલે આપને એમ લાગે કે આત્માને ઢાંકે, આત્માને નહીં, તારી બુદ્ધિને ઢાંકી દે। બુદ્ધિનો પ્રકાશ થાય તો તમને આત્માનું સાચું સ્વરૂપ ઓળખાય। એટલે એ જ છે, પાછું વાંચું છું કે યથા આચ્છાદયતિ તથા અજ્ઞાનમ પરિચ્છિન્નમપી આત્માનમ અપરિચ્છિન્નમ અસંસારિણમ અવલોકયિતૃ બુદ્ધિ, અવલોકયિત એટલે પ્રમાતાની બુદ્ધિને વિધાયક હોવાના કારણે આચ્છાદયતિ ઈવ, જાણે કે આત્માને ન ઢાંકી દેવું હોય, તાદૃશમ સામર્થ્યમ, અને એ તાદૃશ સામર્થ્યવાળી છે આવરણ શક્તિ। કોણ છે? આવરણ શક્તિ। અને એના માટે આપણા પૂર્વાચાર્યો જે છે એ પૂર્વાચાર્યોએ એક શ્લોક પણ આપ્યો છે। એ શ્લોક એમ આપ્યો છે कि घनच्छन्न दृष्टिर्घनच्छन्न मर्कं यथा मन्यते निष्प्रभं चाति मूढ तथा बद्धवद्भाति यो मूढ दृष्टे स नित्योपलब्धि स्वरूपोऽहमात्मा। भगवान शंकराचार्यना 4 मुख्य शिष्यो हता, है ने, एमांथी एक हस्तामलकाचार्य हता। ए हस्तामलकाचार्यए हाथ में आमड़ू पड़े ने ત્યાં સુધીમાં શ્લોકની રચના કરી દેતા એમ કહેતા, એટલે કે એનું નામ હસ્તામલક આચાર્ય કીધું છે। તો એ આમ આમળું ઉછાળો ને અને આમ હાથમાં આવે ત્યાં સુધીમાં તો એક શ્લોક હજી રચના થઈ ગઈ હોય, એટલે એનું નામ હસ્તામલકાચાર્ય, એવું મેં સાંભળ્યું છે। સાચું ખોટું ખબર નહીં,
કારણ કે દરેક ધર્મ અને દરેક સંપ્રદાયના લોકોએ પછી એ પોતપોતાનું કહે. હેમચંદ્રાચાર્ય વિશે એમ કે એક લીંબુ ઉછાળતા અને શ્લોક રચના કરી દેતા હેમચંદ્રાચાર્યજી. હસ્તામલકાચાર્ય આ આમળું ઉછાળતા. એટલે એનો કહેવાનો ભાવ એટલો કે એટલી એનું તાત્પર્ય થઈ કે એવી એની પ્રતિભા હશે કે એ આમ જેમ કે એકાદ મિનિટમાં તો હવે આપણે શ્લોક રચના કરી દઈએ. 1 મિનિટ આપે તો આપણે આમ અનુષ્ટુપ તો વ્યવસ્થિત થઈ જાય હે ને. અભ્યાસ તમારો વધે તો આપણા જેવા તુચ્છ ને પામર માણસો જો 1 મિનિટમાં રચી શકતા હોય તો એટલો બધા મહાપૂર્વાચાર્યો ક્યાં છે? તો એને કદાચ શક્ય છે કે 10 સેકન્ડ લાગતી હોય. આપણે ગુજરાતી બોલીએ એમ શ્લોક બોલતા હોય. બીજું શું? તો એણે કીધું છે કે ઘનચ્છન્ન દૃષ્ટિ ઘનચ્છન્ન મર્કમ યથા મન્યતે નિષ્પ્રભમ ચ અતિમૂઢ. કે યથા એટલે કે જેવી રીતે, અતિમૂઢ એટલે કે અતિ મૂઢ એટલે અજ્ઞાની માણસ આપણા જેવા. કે ઘનચ્છન્ન દૃષ્ટિ, ઘન એટલે વાદળું, એનાથી છન્ન એટલે કે ઢંકાયેલ, દૃષ્ટિ એટલે નેત્ર. તો આપણી એટલે વાદળાથી ઢંકાયેલ દ્રષ્ટિવાળો, આપણી દ્રષ્ટિ આમ જોઈએ તો આડું વાદળું આવી ગયું તો વાદળાથી ઢંકાયેલ દ્રષ્ટિવાળો હું કહેવાવ, બરાબર. તો કે ઘનચ્છન્ન દૃષ્ટિ સન અર્કમ. તો પછી હું શું માનું કે જો તો સૂર્ય વાદળાને એટલે વાદળાએ સૂર્યને એટલે કે છે ઘનચ્છન્ન દૃષ્ટિ અર્કમ ઘનચ્છન્નમ. એટલે કે સૂર્ય પણ ઘનચ્છન્ન છે, સૂર્ય પણ વાદળાથી ઢકાયેલો એવું માની લે. અતઃ નિષ્પ્રભમ ચ મન્યતે હે ને. નિષ્પ્રભમ એટલે પછી હું માને કે જો હવે એટલે હવે સૂર્ય પણ પ્રકાશ વગરનો થઈ ગયો, પ્રભા રહિત છે, નિષ્પ્રભમ. અતિમૂઢ ઘનચ્છન્ન દૃષ્ટિ અર્કમ ઘનચ્છન્નમ અતઃ નિષ્પ્રભમ ચ મન્યતે તથા મૂઢ દૃષ્ટે યહ આત્મા. તેવી રીતે આ મૂળ દ્રષ્ટિવાળો જે આ આત્મા છે એ બદ્ધવદ ભાતી. આપને એમ લાગે કે આત્મા બંધાયેલો છે, બંધાયેલો નથી, તમારી બુદ્ધિને કાટ લાગ્યો. સ તો નિત્યોપલબ્ધિ સ્વરૂપ, નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ છે આત્મા. અહમ એ આત્મા હું જ છું હે ને. એ પ્રમાણેનો એક શ્લોક આપ્યો છે. એટલે ઘનચ્છન્ન દૃષ્ટિ ઘનચ્છન્ન મર્કમ તથા યથા મન્યતે. હવે આગળ આ બીજી વાત કરે છે કે અનયા એવ આવરણ શક્ત્યા અવિચ્છિન્નસ્ય આત્મનઃ. હવે આ જે આવરણ શક્તિ બતાવવામાં આવી છે હે, આ આવરણ શક્તિ અનયા એવ આવરણ શક્ત્યા અવચ્છિન્નસ્ય આત્મનઃ કર્તૃત્વ ભોક્તૃત્વ સુખ દુઃખ મોહાત્મક તુચ્છ સંસાર ભાવના આપી સંભાવ્યતે. આ આવરણ શક્તિથી ઢકાયેલો એવો જે આત્મા લાગે છે નહીં, પ્રતીતિ થાય છે હે ને. ઢકાયેલો તો ઓલું બુદ્ધિ છે, ઓલું વાદળાથી દ્રષ્ટિ જેમ વ્યક્તિની ઢકાયેલી છે એમ આપણી બુદ્ધિને કાટ લાગી ગયો છે. તો અનયા એવા આવરણ શક્તિ અવચ્છિન્ન એટલે આ જ આવરણ શક્તિથી ઢકાયેલો જેવો આત્મા છે એ જ આત્માને પછી હે ને એમ ઓલો આપણે માનીએ કે સૂર્ય ઢકાઈ ગયો, વાદળાએ સૂર્યને ઢાંકી દીધો, એમ આ આત્મા છે એને પણ પછી અહંકાર આવે. કારણ કે અજ્ઞાન આવી ગયું. કર્તા તરીકે તો એ બધું બ્રહ્મ જ હતું, પણ બુદ્ધિમાં કાટ લાગી ગયો એટલે પછી બુદ્ધિ કે હું કરું છું, પછી આ કાર્ય મેં કર્યું, હું કરું એટલે કાર્ય કર્યું તો સરસ કાર્ય થયું, બહુ આનંદ આવ્યો, બધા વાહ વખાણ કર્યા, રાજી થયો બહુ જ. પછી અમુક કામ એવું થઈ ગયું બધા થૂ નિંદા કરવા માંડ્યો, સમાજ આખો દુઃખી થયો. તો ભાઈ સુખ માટે રાજી રહ્યો તમે તો દુઃખની તૈયારી તો રાખવી પડે ને. સમાજ તમને હાર તોડા પહેરાવે તો જૂતાના ચપ્પલ લઈના એ હાર તોડા પહેરાવશે, એ તૈયારી રાખવાની. હા, તો પછી એ બુદ્ધિમાં કાટ લાગી જવાના કારણે કર્તૃત્વ એટલે હું કરતા છું, મેને કિયા, હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. પછી ભોક્તૃત્વ, મેં ભોગવ્યું, હા ભોગવી છીએ અમે. પછી સુખ દુઃખ અને મોહાત્મક તુચ્છ સંસારની ભાવના પછી ત્યારથી ચાલુ થાય છે. આપણા ચિત્તમાં એમ જ આવી જાય કે હું કરતા નથી, અહમ ન કર્મ ન કરતા, કંઈ હું નથી, એ જ છે, હું ખાલી નિમિત્તની ભાવના આવી જાય. તો કંઈ બગડે તો બગડે, તમે સમજી લો કે કંઈકનું કોકનું કામ બગડે તો આપણે બહુ દુઃખ ના થાય, અને કોકનું કામ આમ બહુ સુધરી જાય તો આપણે બહુ આનંદ ન થાય. આપણે આમ દ્રષ્ટા તરીકે હોય હે ને. કોક ગુજરી જાય કે કોક સુધરી જાય તો આપણે ઠીક છે, આપણે બહુ રુચિ ના આવે, આપણે આપણું કામ કરતા હોય. હા, સંતો મહાપુરુષોની વાત અલગ છે કે એ લોકો તો દુઃખી સુખી થાય, પણ જનરલ વાત કરીએ છીએ આપણે
કે ભાઈ એનું બગડે કે સુધરે એમાં આપણે કંઈ લેવા દેવાનું હોય. તો શું કહેતો હતો ભૂલી ગયો. હા, તો કર્તૃત્વ, ભોક્તૃત્વ, હું ભોગતા છું, હું સુખી છું, હું દુઃખી છું, એવું બધું આપણે ભાન ત્યાં સુધી થાય છે કે આપણે એમાં ઇન્વોલ્વ થઈએ છીએ. અન્ય વ્યક્તિનું જે થાય તો આપણે જો કંઈ અસર જ નથી થતી, થાય છે તો ત્યારે જો તમે તટસ્થ છો, ઉદાસીન છો, એમ આપણા પોતાના કાર્યો માટે પણ આપણે એવી રીતે જો બની શકીએ તો જીવનમાં વિચાર કરો, સુખઈ નારી અને દુઃખઈ નારી આનંદ જ રહી. થાય છે ઠીક, ભાઈ તમારે આ કામ કરવાનું છે, આ કર્તવ્ય આવી પડ્યું છે તો કરી નાખો. હાલો ભાઈ, ઘણા એવા વ્યક્તિ મેં જોયા છે, એવા ઉદ્દેશ્ય થઈ ગયા હોય, પછી એને દીકરીને પરણાવવાનું હોય તો કે આ લગ્ન છે, લગ્ન લીધા, તે બધું ખર્ચો આટલો આવ્યો, લઈ લ્યો ભાઈ, આ થઈ ગયો છે. કોકે 50,000ની નુકસાન થઈ ગયું, 50 લાખનું નુકસાન થઈ ગયું, કે ઠીક છે, એ બધું બ્રહ્મ જ છે, આમથી આમ ને પોતે હોય આનંદમાં હોય. મેં એકવાર પૂછ્યું, એક છે, મેં કીધું કે આવું દીકરા આવું આઈલા જ રાખવાનું, આનું નામ જ સંસાર છે. એક મારા મિત્ર હતા, મને કે હવે અસર નથી થતી કંઈ, તો ભાવ ભગવત કૃપાથી આવી જાય સાધનાથી તો પછી સુખય નથી દુઃખય નથી. તમે કરતા છો તો ભોગવવું પડશે, તમારી જાતને બધું માનવું પડશે, પછી બધી જવાબદારી લેવું પડશે. કરતા હોય ને સુખ આવે તો કે હા હા, દુઃખ આવે તો કે ભગવાન ત્યાં કર્યું, પછી એની માથે નાખી દો, એમ ના હાલે. એટલે કે છે કર્તૃત્વ, ભોક્તૃત્વ, એવી બધી ભાવનાઓ સંભાવે. યથા સ્વ અજ્ઞાનેન આવૃતાયામ રજ્જવામ સર્પત્વ ભાવના. તેવી જ રીતે કહે છે કે પછી જો આવરણ શક્તિથી અવિચ્છિન્ન આત્મામાં કર્તૃત્વ, ભોક્તૃત્વ આવે છે ને, સુખ દુઃખ બધું સંસારની ભાવના આવે છે, જેવી રીતે કે પોતાના અજ્ઞાનથી આવૃત્ત એવી જે રજ્જુ હોય એમાં સર્પની ભાવના છે, વિક્ષેપ શક્તિ. અને કહે છે વિક્ષેપ શક્તિસ્તુ યથા રજ્વ જ્ઞાનમ સ્વાવૃત રજ્જવ સ્વશક્ત્યા સર્પાદિકમ ઉદ્ભાવયતી. વિક્ષેપ શક્તિ શું કરે છે કે રજ્જુનું જે અજ્ઞાન છે, પેલા તો રજ્જુ એ બ્રહ્મ છે, એમાં આવરણના કારણે રજ્જુ દેખાય છે, એટલે આવરણ શક્તિ. અને એ જ આવરણ શક્તિમાં સ્વશક્ત્યા સર્પાદિકમ, અજ્ઞાન છે એ વિક્ષેપ શક્તિથી કે આ સર્પ છે એવો ભ્રમ પેદા કરાવે છે, હે ને. સર્પાદિકમ ઉદ્ભાવયતી એવમ અજ્ઞાનમ અપી, એમ અજ્ઞાન પણ સ્વાવૃત આત્મની, પોતાનો જે આત્મા છે અને આવરણ શક્તિથી ઢકાયેલો છે, એટલે આપણે એને આત્મા નથી માનતા, દેહને જ બધું માનીને બેઠા છે. અને એમાં વિક્ષેપ શક્તિના કારણે પછી એ આત્માથી આકાશ થાય ને આકાશથી સમસ્ત પ્રપંચની ઉત્પત્તિ થાય. એટલા માટે કહ્યું છે તદુક્તમ, આચાર્યોએ કહ્યું છે કે વિક્ષેપ શક્તિ લિંગાદિ, લિંગ એટલે લિંગ શરીર, લિંગ શરીર એટલે સૂક્ષ્મ શરીર, હે ને. પહેલાં તો સુષુપ્તિ હોય, તમે અંદર ગયા પ્રલયમાં, પછી બહાર આવો તો લિંગ શરીરમાં આવો ને, સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ થાય. એમ સૂક્ષ્મ પંચભૂતની ઉત્પત્તિ થાય, પંચ પ્રાણ ને આ તે બધું સૂક્ષ્મ, પછી એમાંથી સ્થૂળ ઉત્પન્ન થાય. તો એ વિક્ષેપ શક્તિ છે એ લિંગ શરીરથી માંડીને, એટલે સૂક્ષ્મ શરીરથી માંડી અને બ્રહ્માંડાંતમ જગત સૃજેત, બ્રહ્માંડ સુધીના જગતની ઉત્પત્તિ કરે છે. પાછું વાંચું જો, બ્રહ્મ સ્થાવરાંત સમસ્ત નામ રૂપાત્મક જગત કી ઉત્પાદક શક્તિ કો વિક્ષેપ શક્તિ કહે છે. આ જગતની ઉત્પાદક શક્તિને શું કહેવાય છે? વિક્ષેપ. એક ક્ષોભ થયો, પ્રકૃતિમાં નથી, સાંખ્યોમાં આવતો ક્ષોભ. પ્રકૃતિની સામ્ય અવસ્થા હોય ને, બધું કોમન, કંઈ ના હોય, અને વિક્ષેપ થાય ને એટલે એમાંથી બધી ઉત્પત્તિ થાય, એટલે આ વિક્ષેપ થયો, વિક્ષેપ શક્તિ છે. जैसे रज्जु विषयक अज्ञान अपनी आवरण शक्ति के द्वारा रज्जु को प्रथम आवृत करता है. रज्जुનું જે અજ્ઞાન છે એ પોતાની આવરણ શક્તિથી પહેલા તો રજ્જુને ઢાકે, है ना. पश्चात उस आवृत हुई रज्जु में अपनी विक्षेप शक्ति के द्वारा सर्पत्व की भावना पैदा करता है. वैसे ही आत्म विषयक अज्ञान, आपने आत्माનું જ્ઞાન નથી એટલે આત્માનું આપને અજ્ઞાન છે, તો આત્मा विषयक जो अज्ञान है अपनी आवरण शक्ति से प्रथमतः आवृत की हुई आत्मा में पश्चात विक्षेप शक्ति द्वारा આત્મામાંથી સૂક્ષ્મ શરીર અને બ્રહ્માંડની બધાની ઉત્પત્તિ કરાવે છે. ઇન દો શક્તિઓને પ્રતિપાદન દૃગ્દૃશ્ય વિવેકમાં કર્યો છે. શક્તિ દ્વયમ હિ માયાયા વિક્ષેપાવૃત્તિરૂપકમ વિક્ષેપ શક્તિલિંગાંદે બ્રહ્માંડાંતમ જગત સૃજે અંતરદૃગ્દૃશ્યયોર્ભેદમ બહિશ્ચ બ્રહ્મ સર્ગયો આવૃણોત્યપરા શક્તિ સા સંસારસ્ય કારણમ. સા સંસારસ્ય કારણમ, અપરા શક્તિ એટલે વિક્ષેપ શક્તિ એ જ સંસારનું કારણ છે. अज्ञान संबंध में परिच्छिन्न अथवा अपरिच्छिन्न कुछ भी कहा नहीं जा सकता क्योंकि वह अज्ञान अनिर्वचनीय है, किंतु यहाँ पर आत्मा को अपरिच्छिन्नता की ओर ध्यान कराते हुए उसे परिच्छिन्न कह दिया है. હવે જો
ચરાચરાત્મક પ્રપંચને પ્રતિ આત્મા નિમિત્ત કારણ છે અને ઉપાદાન કારણ છે, એ નેક્સ્ટ પાઠમાં આવશે. ત્યાં સુધી તમે આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ આ બંનેનું ચિંતન કરજો. આ બધું આવરણ શક્તિથી જ થયેલું છે. હા, આત્માનું અજ્ઞાન જે આપને છે, તો એ અજ્ઞાન જેમ સૂર્યનારાયણ આકાશમાં વાદળથી ઢકાયેલા છે, એમ આવરણ શક્તિથી આપણો આત્મા ઢકાયેલો માલુમ પડે છે. બુદ્ધિ વાસ્તવમાં ઢકાયેલી છે, ખબર પડતી નથી. પછી કર્તૃત્વ ભોક્તૃત્વ એ બધા વિક્ષેપ શક્તિ થયા, એટલે બધું અજ્ઞાનથી આવે છે. ભલે આપણે અજ્ઞાનની બે શક્તિ માનીએ, પણ છે બધું અજ્ઞાનથી. અજ્ઞાનના કારણે વાસના છે. અજ્ઞાન છે એટલે સૃષ્ટિ છે. અજ્ઞાન છે એટલે બધી ઉત્પત્તિ છે. કે ભાઈ ખાવા તો જોઈએ ને, એકલું કેમ લે ભાઈ, લગ્ન તો કરવા જ જોઈએ ને, પરણવું તો જોઈએ જ ને, આ તો હોય જ ને. આપણે બધું એ જ વિચારીએ ને કે એના વગર કેમ હાલે, પંખો તો જોઈએ જ ને. આ બધી વિક્ષેપ, બધી સંસારની માયાનો. પછી વિશેષ ક્યારેક ચર્ચા કરશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.